श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अवनी महारानी की। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाऊ दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण। गई काले आटला बधा वैष्णव आव्या, ठाकोरजी राजी, आपणे राजी અને સત્સંગમાં બિરાજતા મારા પ્રભુ રાજે કે આયે મેરે નંદ નંદન કે પ્યારે। વૈષ્ણવ આવે એટલે વાતાવરણની અંદર જ એક ઉલ્લાસ આવી જાય, એક આમ જેને કહેવાય ને કે આમ ઉમંગ આવી જાય। તો બસ આપણા ઘરે કાયમ વૈષ્ણવ આવે અને આપણા ઠાકોરજી રાજી રહે। ગ્રીષ્મ ઋતુ બસ હવે થોડા દિવસ છે, પછી વર્ષા ઋતુ આવશે, પછી ચતુર્માસના બધા કીર્તનો। કાલે જ ગાયું ક્યો ન ભય હમ વૃંદાવન મોર। પછી બીજું છે બોલે માએ गोवर्धन पर मुरवा। ऐसे ही श्याम घन मुरली बजाए। ऐसे ही श्याम घन मुरली बजाए। ऐसे ही बोलत है गुरवा। बोले माए गोवर्धन पर मुरवा। અત્યારે વાતાવરણ બહાર રીમઝીમ વરસાદ વરસે છે, ભલે કદાચ હવે રહી ગયો હશે, પણ એ 20 મિનિટ જે વરસ્યો તો વૃંદાવન વ્રજ ઠાકોરજી આમ છતના કરીને જોતા હોય, ભીંજાવાનું ગમતું હોય, ઘડી ઘડી બહાર દોડી જતા હોય અને યશોદામાં હાથ પકડીને લઈ આવતા હોય, નહીં લાલા યું મત જાયા કરો। માને લાલાની એટલી ચિંતા હોય છે। તો આવું સરસ વાતાવરણ ગ્રીષ્મ ઋતુમાં બધા શીતોપચાર, અષાઢી બીજથી ને બધું પાછું ચતુર્માસી સેવા ચાલુ થશે। આપણા વલ્લભને આપણા ગુસાઈજીએ ઋતુકાળ પ્રમાણે સેવા આપી છે કે વરસાદ આવે તો ઠાકોરજીને કેવા વસ્ત્ર ગમે, વરસાદ આવે તો ઠાકોરજીને કેવી સામગ્રી ગમે, વરસાદ આવે તો ઠાકોરજીને કેવા કીર્તન ગમે। હમારે માય શ્યામા જો કો રાજ। લીલી પરિક્રમામાં ગયા હતા ને અમે, 8માં તમે નહોતા આવ્યા, તમે 12 ને મને લાગે 18માં 2માં આવ્યા હતા ને। ઠાકોરજી કરાવે તમારે એક થઈ જાય તો આપણે પાછું એક, આ બધું એના હાથમાં છે, આપણા હાથમાં આપણે મનોરથ કરવાના, પૂરો કરવો એના હાથમાં। તો 40 દિવસો વહુજીનો પાલ જુદો હોય અને જેનો જુદો હોય, એટલે 2 દાદાજી હતા, 2 નાના જે હતા મહોદયશ્રી અને વહુજી હતા। એટલે પછી બધાના ત્યાં પાલમાં પધરામણી થાય, એટલે પછી રાતના 11 અને ત્યારે તો હું 2008માં તો લગભગ 15-16 વર્ષ પહેલાં કે 12 વર્ષ પહેલાં 55ની વહુ, એટલે દોડા દોડી કરું ને કીર્તને ગાઉં ને બધાની હારે જાઉં ને 12 વાગે આવીને સૂવું ને પાછી 5 વાગે ઉઠી જાઉં। હવે એની વાત જુદી છે। તો એકવાર વહુજી અમારી યાર હસતા હતા, મને કે અહીંયા આવો તો ઈલામાં। મેં કીધું હા બોલો ને મારવાલા। એ કે કોક દી અમારા પાલભાઈ પધરામણી કરાવજો।
એ કે આજે 40 દિવસ આવ્યા પણ અમારા પાલમાં આજે તમે પધરામણી જે નથી કરાવી કે મેં તો પેલા બધું આમ સજાવો બધી પાલ. તો જે વ્રજમાં અને પછી આ કીર્તન નીકળી ગઈ એ કે ભલે 40 દિવસ અમારા કુંજમાં નો તમે પધરાવો અમારા પાલમાં, પણ અમારે માય શ્યામા જોકો રાજ સમજાય એલામાં મારા વાલા સાચી વાત છે. એટલે વ્રજમાં તમે જુઓ ને એ 40 દિવસ જે આનંદ લઈએ છીએ ને એ જીવનનો અંત આવે ને ત્યાં સુધી વાગોળવાનો આનંદ આવે. પહેલી જ વાર ગયા 2008માં જેની પહેલી પરિક્રમા અને અમારી પહેલી બધાની 4 દી થયા જે વરસાદ આવ્યો છે પાલ ઉડી ગયા બધાને અને બધાના સામાન તરે, ખાલી અમારા માથે જાંપી જઈએ અમે પલળીએ. અમે તો પછી કોઈ છાપરા નીચે વયા ગયા ને. વ્રજવાસીઓ બહુ જ સારા, કોઈના ઘરમાં ગયા ને. હવે બધાને વરસાદ બહુ પડ્યો એટલે ચાની એવી તલપ લાગી હતી એવી લાગી હતી અને વરસાદ રૂકવાનું નામ જ ન લે, અટકવાનું નામ જ ન લે. એવામાં એક વ્રજવાસીને ઘર પાસે જે પૂછ્યું કે આ છાણાના આપશો? એ કે હા હા એમાં હોય કાંઈ લઈ લો. અને પછી મોટો ચૂલો કરી દે, ચા બનાવી. આટલા હું બધા અમે લીલી પરિક્રમાવાળા માટે બધાય રસોઈ બહુ જ સારા ભીતરિયાને બધાએ ગરમ ગરમ ચા પીધી અને પછી ચૂલો ચાલુ હતો તો ભેળી બનાવી દીધી સાંજ માટેની. એની અંદર તમે જુઓ તો ડ્રાય ફ્રૂટ ને બધી ટોકરી ને અને ઘી આટલું બધું મૂકીને જે વઘારી સુગંધ 4 બાજુ થઈ ગઈ. અને સાંજે બધાએ હવે પાલ તો પડી ગયા હતા એટલે જરાક વરસાદ રહે તો વ્યવસ્થા થાય. અને પછી બધાએ ત્યાં આવી રીતે પ્રસાદ લીધો. ત્યાં વરસાદ રહી ગયો અને પછી જે યુદ્ધના ધોરણે કામ થયું અને પાલ પાછા કરી દીધા. હવે એ જ પાછું અઠવાડિયા 10 દી પાછું કામ વન બાજુ ગયા તો ત્યાં તો એવો વરસાદ આવ્યો કે આવા જે પલંગ હોય ને એના ઉપર અમે બધા બેસી ગયા પલોઠી વાળીને અને અમારા ઝાંપીથી ઉપર લઈ લીધા, બેગ બધી ઉપર મૂકી અને ઓલો એનો દાંડો હોય ને મૂળી પકડીને બેસી ગયા કે અમારો પાલ ક્યાંક ઉડી ન જાય. હવે આ તો સવારનો સમય, ઠાકોરજીને અમે પહોંચી લીધું હતું. હવે બધાને પેટ કોઈ આઘું મૂકતું જ નથી. પછી મોટા જે અને 2 મહોદયશ્રી તમે જુઓ તો કઢીને ખીચડીને શાક લઈ અને કમંડળની અંદર ડોલની અંદર બધા નીકળ્યા. અમને બધા ના પાડે કે કાદવ બહુ છે, વરસાદ ચાલુ છે, કોઈ આવવાનું નથી, અમે 3 પીરસી દઈશું. આટલા બધા પાલમાં જે બધાને પીરશું એ જે બનાવ્યું જે એને લોકોએ અને અમને પીરશું હજી એ સ્વાદ મોઢામાંથી ગયો નથી. હજી એમ થાય કે પાછો 2008 આવી જાય, પાછો એવો વરસાદ આવે અને પાછા જે બનાવે એને અમને પીરસવા આવે. તો જો તમે વલ્લભકુળ ભેગા જાઓ ને લાવો બધો બહુ મળે તમને. એમાં ઓલી સાંકડી ખોરમાં દાન લીલા હોય તો જે ચૂંદડી ઓઢે ને માથે ઓઢે ને એ લટકા કરે ને એ તમારી પાસે દાન માગે ને આ બધું જુઓ. એ લોકો કાંઈ પૈસા માટે નથી કરતા, પૈસા તો એમના ચરણમાં છે, પણ તમને એ લીલાની અનુભૂતિ થાય. સાંકડી ખોરમાં દાન લીલા આ બાજુ ઠાકોરજી અને એના સખાવો હોય, વ્રજવાસીઓ એની મંડળી હોય ને આ બાજુ સામનેજી ને એની સખીઓ હોય અને 2 જે એકબીજાને આટલી બધી દેતા હોય ને એ જેને વ્રજભાષા આવડતી હોય. મને ઘણા એમ કે તમને આ આટલી બધી વ્રજભાષા કેમ આવડે? પણ એક તો અમે નાનપણથી જતા હતા, બીજું હમણાંથી આ તમે પ્રેસ જ્યારથી બંધ કર્યો ઠાકોરજીની કૃપાથી તો વરસમાં મારી મા મને બોલાવે જ પિયરમાં 2-3 વાર. તો વ્રજવાસીઓના સંગમાં રહીએ તો સંગ એવો રંગ લાગ્યા વિના ન રહે. અને સૌથી મીઠી હોય ને તો વ્રજભાષા. દુનિયામાં ગમે એટલી ભાષા છે પણ વ્રજભાષા જેવી મીઠી નહીં એકે. કારણ કે ઠાકોરજીને કઈ ભાષા ગમે? આપણે પ્રગટ પ્રમાણે છે.
કે પંચમલાલજી પેલું મંજુષા ગુસાઈજીએ કહ્યું તો પંચમલાલજી રઘુનાથજી, એમનું બીજું નામ રામચંદ્રજી, એ તો ભોયરામ દોર્યા. હવે કાકાજીએ શું કીધું એ સમજ્યા નહીં. આજ્ઞાનું પાલન એટલે પાલન. હવે ત્યાં જઈને ઊભા રહ્યા. એ કે કાકાજીએ મંજુષા કીધું, હવે એનો અર્થ શું? હવે રોવું આવે, 5 વર્ષનું બાળક રડવું જ આવી જાય. એ કે પાછો જઈશ તો સાતે ભાઈઓ મારી મસ્કરી કરશે, શું દોડ્યો ગયો તો? અને જો લઈ જાઉં તો આમાં ભંડારમાં તો આમ તમે જુઓ, આમાં હું શું લઈ જાઉં? ત્યારે વલ્લભ અને વિઠ્ઠલ પ્રગટ થઈને કહ્યું, મંજુષા એટલે શૃંગારની પેટી, લાલન આ લઈ જાઓ. અને લઈને આવ્યા એટલે બધા રાજી થઈ ગયા. ઓહો લાલન, તો બધું આનંદ આવ્યો લે કે આને. ગુસાઈજી રાજી થયા. ત્યારે શ્રીજી બાબાએ હાથ પકડી લીધો ગુસાઈજીનો. કાકાજી, મારે એક વાત કરવી છે. હા મારા વાલા. દેવની ભાષા સંસ્કૃત, તો મારે ક્યાં દેવ થવું છે? હું તો યશોદાનો લાલો છું, હું તો નંદજીનો વાલો છું, હું તો ગોપીઓનો પ્યારો છું, હું તો સખાનો મિત્ર છું, હું તો વ્રજવાસીનો હૃદય દુલારો છું. મારે ભગવાન નથી થવું, તો સંસ્કૃત ભાષા મારે બોલવી નથી. મને મારા પ્રાણ થકી મારા વ્રજવાસીવાલા વલ્લભ, વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ. પેલો મારો વલ્લભ જ આવે ઠાકોરજીને મૂકવા. વલ્લભ એને વાલા હતા ને એવું દુનિયામાં ન ભૂતો ન ભવિષ્યથી કોઈ વાલું નહીં. વાકો કવિ ન વિસારું, મોહે નંદ બાબા ક્યાં. તો કે બાબા, કાકાજી એક વાત કરું? હા મારા વાલા. આપણે વ્રજ ભાષા જ બોલો ઘરમાં. આપણે મારે દેવોની ભાષા નથી બોલવી, સંસ્કૃત ભાષા. આજની તારીખમાં તમે વલ્લભ કુળમાં જુઓ ને, એ લોકો કદાચ આપણને નહીં સમજણ પડતી એટલે આપણી હારે ગુજરાતી બોલતા હશે, પણ એમાં અડધી ભાષા તો વ્રજ ભાષા જ આવે. અને ઘરમાં તો એ લોકો વ્રજ ભાષાનો જ ઉપયોગ કરે. સ્ટીલ ટુડે ઇન્દ્રેશ ઉપાધ્યાય આવે છે આપણા આની અંદર યુટ્યુબમાં, એ વ્રજવાસી જ છે. એ કથા આખી પોતે વ્રજ ભાષામાં જ કહે છે. એ નથી હિન્દીમાં કહેતા, નથી સંસ્કૃતમાં, વ્રજ ભાષામાં જ બોલે છે. અને જે મીઠી લાગે છે એટલે કે હા આપ આજ્ઞા કરો એમ. તો કે વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, વ્રજ ભાષા કે આગે सब भाषा छोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी, जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और रोटी. श्याम सुंदर कई भाषा बोलता था? सारस्वत कल्पમાં. दधी और रोटी શેમાં માગતા હતા? વ્રજ ભાષામાં. નંદ બાબા ને યશોદાજી શેમાં વાત કરતા હતા? વ્રજ ભાષામાં. કીર્તનોમાં વધુ શબ્દો કોને આવે? વ્રજ ભાષામાં. ઠાકોરજી ગોપીઓની સાથે ખેલ કરે તો કઈ ભાષા? વ્રજ ભાષા. તો બધોય વ્રજ ભાષામાં જ ગમે. આજની તારીખમાં તમે વ્રજમાં જાઓ ને તો વ્રજવાસીઓ આપણી હારે એ ગુજરાતી બોલે ને તો આપણે બહુ મીઠું લાગે. એમને અડધું આપણું બોલતા ન આવડે. એટલે આપણે લેડીઝ હોય ને, આપણે કહીએ ને, શું કહેતા હતા કે હું આવ્યો ત્યારે તું ક્યાં ગયો તો? હવે એને સ્ત્રીલિંગ પુલ્લિંગની ખબર જ ન પડે. ઈલાબેન તું મારી વાત સાંભળતો કેમ નથી? આવું બધું બોલે એટલે આપણને બહુ આનંદ આવે. તો વ્રજ ભાષા તો એક એનું જેને કહેવાય ને સૌષ્ઠવ છે, એક એની અલગ જ સુગંધ છે. તો વાત કરતા હતા આપણે છે ને, તો પરિક્રમામાં જઈએ ને 40 દિવસ, એમાં એક દિવસના જુદા જુદા સંભારણા હોય. એમાં અમને વળી પહેલી જ પરિક્રમા ઘણાએ કીધું હતું કે એકવાર આપણા ઠાકોરજીને આપણે વ્રજવાસીને ઘરે ટૂંક લેવાનો.
એટલે અમે તો પહેલા જ દિવસે મંડાણા. અને જે વ્રજવાસીએ ઠાકોરજીને લાડ લડાવે ને એવા આપણે ના લડાવી લઈએ. હજી તો ખાલી પૂછ્યું 2008માં, 12માંય આપણને એવો અનુભવ છે, 18માં એવો અનુભવ છે. હજી તો ઠાકોરજી હોય માથે કે ગોદમાં ને આપણે એટલું પૂછીએ, તુમ્હારા લલ્લાને ભોગ અરોગ લિયો, તું આજા ને તેરા લલ્લા લેકે. પછી 2-4 ચોપડાવી તો દે જ. સાલે ગુજરાતી લોક, આ લોકોને એમાં જે પ્રેમ હોય છે ને એ મીઠી મીઠી ભાષામાં નહીં હોતો. આ લોકો ગાળો દે ત્યારે જ આપણને એવું લાગે કે આપણને પ્રેમ કરે છે. અમે વ્રજમાં એક સ્થળ એવું હતું ને ત્યાં અમને બધાય બીવડાવ્યા હતા. એ કે ઈલાબેન અહીંયા છે ને સીધી રીતે દર્શન કરીને નીકળી જજો, ક્યાંય વ્રજવાસીને ઘરમાં ઘૂસી ન જતા. બધાને ખબર કે 40માંથી લગભગ 35 દિવસ આપણા ઠાકોરજી વ્રજવાસીને ત્યાં જ આરોગે. કીર્તન થાય, વાજો લઈ આવે, મૃદંગ હોય, ઝાંઝ હોય, ડાન્સ થાય, અને એ બાર ચૂલે રોટલો કરે, શાક હોય, અને એ લોકોનું અથાણું હોય ને સંધાના, એ અહીંયા તમે દુનિયામાં હજારો રૂપિયો ખર્ચો ને તો એ તમને એવું અથાણું અહીંયા ક્યાંય ન મળે. એ કેવી રીતે બનાવે ને શેનું બનાવે એ જાણે, અને ઠાકોરજી જાણે. અમે લોકો મને લાગે કુમુદવન કે ચંદ સરોવર, કુમુદવન ને, હા પાછળ ગયા હતા. હવે એની મમ્મી ગઈ હતી કાંઈક લેવા કે કોણ જાણે, એટલે આપણે પાછા વળતા હતા. ત્યાં તો એ આવી ગયા, અરે પરદેશી કોઈ યું કા હોય કે કરત હે, આપણને પરદેશી કહે, આજા આજા. મેં કીધું પણ 11 વાગી ગયા છે. હવે આ લોકો છે ને સવારે બધાય કલેવું કરી લે, પછી બધા સાંજે જમે. છોકરાઓ એ બપોરે કટક બટક કરે, સાંજે બધાય બધું. અને મથુરામાં તો એવું પાછું કે બધી દીકરી પીએ જાય સાંજે. એટલે પછી કે આજે હું મથુરા ગઈ હતી ને કે એટલે મારે મોડું થયું છે, મારા ઠાકોરજીને મારે ભોગ ધરવાનો બાકી છે. હવે આપણે તો કેટલા હતા, લગભગ 6-8 જણા હતા. હા, આપણી ગાડીમાં સાચી વાત તમારી, 6 કે 7 જણા સમાય, અને બધાના ઠાકોરજી જાંપેજી પધરાવ્યા. એટલે પછી એણે તો આ નવો સાલ્લો પાથરી દીધો ને બધી વ્યવસ્થા કરી દીધી ને પછી કે ચાલ હવે દૂધ દઉં ને એ તું ધરાવ, ત્યાં હું ઠાકોરજીને અરોગવાની તૈયારી કરું. એટલે એના લાલાએ અમારી યારે પધરાવ્યા. મેં કીધું આ તો વ્રજવાસી સાવરો અમારી ભેગો આવી ગયો. એ કે આજે મારે આવી રીતે દવાખાને જવાનું હતું ને એટલે હું સવારના 6 વાગ્યાની ગઈ હતી, એટલે હું 9ની બસ ચૂકી ગઈ, એટલે હું આજે 11 વાગે આવી, નહીં તો હું 10 વાગે આવી જતી હોય. મેં કીધું કાંઈ વાંધો નહીં, અમારા ઠાકોરજીને તમારે ઘરે આરોગવું હશે એટલે તમારે આજે મોડું થયું. એણે બહાર ચૂલા ઉપર છાણા ને લાકડા લઈ ચૂલો પેટાવ્યો અને આટલી મોટી કલાડી મૂકી, આપણામાં તાવડી કે 2 જણની રોટી અને ટેટીનું શાક અને દહીં એણે ઓલી કુલડીમાં મેળવ્યું હતું. કાળી હતી ને લાગે નહીં, આટલી મોટી હતી. અને એ એણે ધરાવ્યું. પછી મને કે ઉભી રે સંધાના લઈ આવું. એ અથાણું આટલું બધું કાઢીને લઈ આવ્યા. ઠાકોરજીને દૂધ ધરાવ્યા પછી સીધો રાજભોગ જ આવી ગયો. મેં કીધું માં શિંગારવાળી 12 વાગે શિંગાર કરવા બેઠી છો. અમારા ઠાકોરજીને તો જો અમારે મોડું થાય ને તો પહેલાં એને અરોગાવી લેવાનું, અને જો આ જળ કરાવી દે સ્નાન ને લે આ ગુંજા માળા ધરાવી દે. હું તો આમ જ થઈ ગયા. આપણે તો સવારે ઠાકોરજીને શૃંગાર કરીને જ નીકળીએ પાલમાંથી, પણ એને બાકી હતા. એણે તો ધાર કરતું આમ જળ રેડીને ઓલું વસ્ત્રથી ને પેલું કરી ગુંજા માળાને વસ્ત્ર ધરાવીને હાલો એને ભૂખ લાગી આગી જા. મને પેલી ધર્મા હતી, પદ્માબેન હતા, બધાને આઘા કાઢ્યા હાથ પકડીને, અને પછી એણે ધરાવ્યું. પછી મેં કીધું ટેરો, મને કે ટેરો ને ડેરો 2 સાગી જા. અને પછી અમે ત્યાં ઓસરીમાંથી નીચે ગયા, અને એણે જે મૃદંગમાં બધી છોકરીઓએ જે ડાન્સ કર્યા ઠાકોરજીના, એ વ્રજભાષા, એ ડાન્સ, એ નૃત્ય, એ મૃદંગ, હજી સુધી એ દ્રશ્ય નજરે ચરે છે.
અને પછી અમને એવું હતું કે અમે બધાએ આજે એણે આટલી 2 જણની રોટી 4-5 હતી, 6 હતી, અને ટોકરી હતી ને અથાણું દહીં હતું. એટલે અમે અંદરો અંદર નક્કી કર્યું, તમે બહાર બેઠા હતા, તમે ને બીજું કોણ હતું મને લાગે છે? ના, એ તો ઓલામાં હોય વ્યવસ્થામાં. હા, બીજું કોઈક હતું. હા, ઓલા લત્તાબેન ને એના વર હતા, એ નામ ભૂલી ગયા. તમે આમ દૂર બેઠા હતા. એટલે આપણે કીધું કે આપણે છે ને એને કહેશું કે દૂનામાં કાંઈ એક પાતળમાં આપી દે, અમે બધામાં ઠાકોરજીનું કડકોલ અનોસર કર્યા, ઝાંપીજી કરી. એટલે અમે દૂના ગોતતા હતા, ત્યાં એણે તો પાતળ પાડી દીધી. મેં કીધું આ 4 રોટી ધરાવી છે ને આ શાક ને. એણે તરત ચૂલા ઉપર બધી રોટી કરી અને બધાને શાક ને સંધાના અને દહીં પીરસું. ખરેખર આ બધો આનંદ છે ને, તમે અબજો રૂપિયા અત્યારે તમે એમ કહો કે લો 1 કરોડ રૂપિયા અમને એ આનંદ પાછો આપો, તમે મેળવી ના શકો. એટલે આ બધું કેવું છે, અદ્વિતીય છે. આજે મળ્યું ને વ્રજમાં, એ બીજી વાર જાવ ત્યારે ન મળે. અને આપણે જે આનંદ કર્યો છે ને, આપણા છોકરાને આ બધું કાંઈ ખબર પડવાની નથી. એટલે આપણે તો જ્યારે જઈએ ત્યારે આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠી છે મારા વાલા. વરસાદ આવ્યો ને એટલે મને વ્રજ યાદ આવી ગયું, લીલી પરિક્રમા યાદ આવી. રોજે યાદ આવે જ છે, દિવસમાં એકાદી વાર તો યાદ આવે. એનું કારણ છે એ જે રસ લીધો છે ને, એ સ્વિટ્ઝરલેન્ડમાં 5 સ્ટાર હોટલમાંય નથી. એ રસ લીધો છે અમેરિકા અને નાયગ્રા ધોધમાંય નથી. બધે જઈ આવ્યા, આપણે વર્લ્ડ ટૂર કરી લીધી, કાશ્મીરે જઈ આવ્યા. પણ વ્રજનો રસ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો હજી મને એમ થાય, ભલે હવે થોડું શરીર નબળું પડી ગયું, થોડી ઉંમર, પણ આપણે ત્યાં એક ઓલા કાકા છે દાદા, 86 વર્ષના છે ને. આ 33મી એની ચાલીને પરિક્રમા છે. કેટલામી? 33મી. ઠાકોરજી પધરાવી જાય અને નિયમેનો કે લૌકિક વાત વ્રજમાં તો હું કરીશ ને, કોઈએ મારી યાર કરવી નહીં. અને જો કોઈ કરવા જાય તો ત્યાંથી ઊભા થઈ જાય. તો હમણાં મને મળ્યા અહીંયા, હું ગોપાલધામ આગળથી આવતી હતી ને, તો મને જય શ્રી કૃષ્ણ કરવા દોડતા આવ્યા. બેન, અમે સાંભળ્યું હતું તમારી તબિયત કેમ છે? મેં જો નાના મારા વાલા, ઠાકોરજીની કૃપાથી સારી જ. શરીર જાડું હોય ને એટલે જલ્દી બધાને એમ લાગે કે હાજા થઈ ગયા, પણ હજી મેં તો થોડો શ્વાસ ચડે, થોડું ચાલીએ તો થાકી જઈએ. મેં કીધું પણ પ્રમાણમાં ઘણું સારું છે. તો એ પરિક્રમા કરવા જવાનું હોય તો બધી તૈયારી અત્યારથી કરે છે. એ પોતે પોતાની રસોઈ પોતાની હાથે કરવાની, ઠાકોરજીને ધરાવવાનું, ધરાવેલું લેવાનું અને ચાલીને પરિક્રમા કરવાની. 4 વર્ષ પહેલાં એના પગે તકલીફ થઈ ગઈ હતી, હાલી નહોતા હાંકતા. એટલે ડૉક્ટરે એને કીધું કે 2 પગમાં ઘસારો છે. તો આજે મેં જોયા તો એ તો દોડતા હતા. મેં કીધું તમે નહીં બદલાવી? મને કે આ બધું બદલાવાનું ને અંદર નાખવાનું ને વલ્લભ જાણે, મને તો કાંઈ ખબર પડતી નથી ઈલાબેન. મેં તો અમને તમારી ભેગા એ કે હાલો હાલો તમે આવો તો. પણ હવે આપણે શું ડરી ગયા છીએ કે ક્યાંક પાછું ત્યાં માંદા, ત્યાં કાંઈ નથી થતું. આજે આપણે 3 પરિક્રમા કરી, કોણ માંદું પડ્યું? કોને દવાખાને લઈ ગયા? કોને મથુરા દાખલ કર્યા? બધા આનંદ. હા, કોકવાર માથું દુખી જાય કે કોકવાર ઓલો થાકના હિસાબે જરાક તાવ આવી જાય, બાકી કોને તકલીફ હતી? પણ દૃઢ વિશ્વાસ હોય તો હું તો બધાને કહું છું, જીવનમાં જો હજી તમારી તબિયત સારી હોય અને ઉંમર બરાબર હોય તો પરિક્રમા કરી જ લ્યો. મારો દીકરો મારા વિના નો રહે, મારી જવાબદારી, મારે આમ ને મારે તેમ ને, આ બધું ભૂલી જાશો વ્રજમાં જાશો તો. પણ તમે ઈચ્છો તો. પણ તમે 24 કલાક મોબાઈલ લઈને મંડાણેલા રહ્યો, એ તમારો વિષય છે, એ ઠાકોરજીનો વિષય નથી. હા, જો ઓલા વૈષ્ણવે એક વાત કીધી હતી, સરસ કહું. એક બ્રાહ્મણ વૈષ્ણવ હતા. હવે બ્રાહ્મણ હોય એ લગભગ શંકર ભગવાનને માનતા હોય, એટલે એના ઘરમાં માહોલ શંકર ભગવાનનો. સવારે બધાય જાય
ગામમાં શંકર ભગવાનનું ડેરું હતું, મંદિર નહોતું, આમ ડેરા જેવું હતું. ત્યાં બધાય જળ ચડાવે અને બિલ્લીનું ઝાડ હતું, ત્યાંથી બિલ્લી લે, બિલ્લી ચડાવે અને આવીને બધાય ચા નાસ્તો કરે, નદીએ નાહી આવે. એટલે આ આખું બ્રાહ્મણ ફેમિલી હતું તો એ આખું શંકર ભગવાનને જ માને, મહાદેવને. હવે આ દીકરી ભણતી હતી શહેરમાં, એટલે અપડાઉન કરતી હતી. અહીંથી આપણે અસારવા કે નરોડા જઈએ ને એટલું એનું બીજું ગામ. એટલે એના મા બાપે કીધું અમારે હોસ્ટેલમાં નથી રાખવી. સવારે બસમાં જાય 7:30 અને કોલેજ ને એ બધું કરીને એના ટાઈમે આવી જાય. હવે બધા હારે ભણતા હોય એટલે ઘણીવાર બપોરે કાંઈ એવું એને પ્રેક્ટિકલ કે હોય તો છોકરા છોકરીઓ ભેગા હોય, એટલે જે નજીક રહેતું એમ કે હાલો આપણે મારા ઘરે જમી આવીએ. એટલે આ તો પોતાનું ટિફિન લઈ જ જતી હતી, સવારે કલેવું કરીને જાય અને ટિફિન લઈ જાય ને સાંજે પછી ઘરે આવી જાય. એમ કરતાં સંસ્કાર ઊંચા, પ્રેમ ન થાય. પણ એની ભેગો એક યજ્ઞેશ કરીને છોકરો હતો, એ લોકો વૈષ્ણવ વાણિયા. એટલે એણે એકવાર કીધું કે હાલો મારા ઘરે આજે બધા, એમ કે અમારે ઠાકોરજીનો પાટોત્સવ છે. એટલે આણે પૂછ્યું કે પાટોત્સવ એટલે શું? એટલે ઓલો કે એ મને નથી ખબર, એ તો મારી બાને પૂછજે. અમે તો વૈષ્ણવ છીએ, ગળામાં કંઠી પહેરીએ, અમે કોઈનો પ્રસાદ લઈએ નહીં, કોઈના મંદિરમાં જઈએ નહીં, અને અમારા ઠાકોરજી ઘરમાં બિરાજે. હું તો આ ભણું છું એટલે બહારનું લોક. મારા મા બાપે આજની તારીખમાં હોટલનું તો ઠીક, પણ કોઈના ઘરનું લીધું નથી. અમે જ્યાં રહીએ છીએ અમારા આજુબાજુ કોઈ વાડકી વ્યવહાર નહીં, કારણ કે કોઈ દઈ જાય તો અમે તો લઈએ નહીં, પાછું આપણે દેવું પડે. એટલે અમને બધા એમ કે આ લોકો કોઈ યાર ભળતા નથી, નવરાત્રિમાંય ન આવે, નામ ન થાય, તેમ ન થાય. એટલે તમે બધા, એટલે પછી બધાએ કીધું પણ અમે આટલા બધા 9-10 જણા આવીએ, તાર ઘરે ગમશે? એ કે અમે વૈષ્ણવ છીએ, અમને માણસો બહુ ગમે. હવે ગયા ઘરે, એટલે પાટોત્સવ હતો એટલે બધું ઠાકોરજીને અનુસાર થઈ ગયા હતા, એટલે કાંઈ દર્શન કરવા ન. એની બાઈ કીધું બધા હાથ મોઢું ધોઈ લો. એમાં 9 હતા, એમાં 2-3 વૈષ્ણવ હતા. અને આ જે દીકરી હતી એ અને એના ગામનો એક છોકરો હતો, એનાથી નાનો હતો, એ એનો દૂરનો કઝિન થતો હતો. એ લોકો બ્રાહ્મણ હતા અને બીજા 2-3 હતા એ માતા મહાદેવમાં માનવાવાળા. એટલે કે ભલે ને એમ, એટલે બધાને પાતર પીસી દીધી, બધાએ પ્રસાદ લીધો. તો આ છોકરી કે અત્યાર સુધી આટલી બધી જગ્યાએ જમ્યા છે. અમારે તો ગામમાં નાત જમણ બહુ થાય. પેલાના જમાનામાં છે નાત જમણ થતું હતું. તમારે થાળી વાટકો, ચમચી મીઠું લઈને જવાનું અને આખી દાંત નહીં જમાડે. લુવાણા હોય તો લુવાણા, નાગર હોય તો નાગર, પછી સુથારું, બધાની પોતાનું નાચ. હવે બધું બંધ થઈ ગયું છે. કે સારું આવું રસોઈ, કે આવો તો પ્રસાદ. એટલે પછી કે માસી બહુ, એટલે કે બેટા ઠાકોરજી હારો કે ને. એ કે હા ઠાકોરજી એટલે તમારા ઘરમાં મંદિર? એ કે હા અમે મંદિરે ન જાય, અમારા ઘરમાં થાય. વલ્લભે અમારું મંદિર ઘરમાં જ દઈ દીધું છે. હવે આને બહુ રસ પડ્યો. એટલે પછી આ લોકો ફ્રી હોય ને, ફ્રી પીરિયડ, એટલે એ યજ્ઞેશ ત્યારે બધું ઠાકોરજીનું પૂછે કે તે કંઠી કેમ પહેરી, કે તમારે પાટોત્સવ એટલે શું, બ્રહ્મ સંબંધ શું. હવે ધીમે ધીમે એને કાનોડામાં એવો રસ પડવા માંડ્યો. હવે પરાકાષ્ઠા ક્યાં આવી, વેકેશન પડ્યું એટલે આ યજ્ઞેશ, એના મમ્મી પપ્પા અને એ જોડવા ભાઈ બહેન હતા, એટલે એની બેને આની હારે જ હતી. એ ચારેય વ્રજમાં જવાનું નક્કી કર્યું. એટલે યજ્ઞેશે કીધું કે આ વખતે વેકેશન ખુલશે ને પછી હું 3 દિવસ મોડો આવીશ. હો એ કે કાંઈ, એ કે અમે આવી રીતે વ્રજમાં જાય છે. કે વ્રજ એટલે શું? હવે ઘણાને ખબર નહીં હોતી કે વ્રજ એટલે કે ગોકુળ ને વૃંદાવન ને મથુરા ને બરસાના, નંદગાંવ ને કરહલા ને સાંકડી ખોડ ને બધું આણે. તો એ કે આટલા બધા ગામ તો તમે 6 મહિને? એ કે ના હવે ગાંડી 6 મહિને નહીં. એ કે કેમ? એ કે નજીક હોય. માનો કે અમે
જતીપુરા ઉતરા હોય કે ગોકુળ ઉતરા હોય, તો ગાડી લઈને જાય ને તો રસ્તામાં બધા ગામ આવે ને તો એક દિવસમાં 8-10 ગામ થઈ જાય. એટલે ધીમેકથી ને એણે પૂછ્યું, યજ્ઞેશ મારે હોય? એ કે એ મને ખબર નથી, તે કંઠી પહેરી નથી, તું વૈષ્ણવ નથી, હું મારી બાને પૂછી જોઈશ. એ જમાનામાં બા કહેતા હતા. હવે પેલા આવા નિર્દોષ સંબંધો હતા. એટલે એની બાને પૂછ્યું. એ કે બા, આપણા ઘરે આ નિર્વા આવે છે ને, નામ નિર્વા હતું. એ કે નિર્વા નહીં આપણી ભેગું. એ કે બેટા પણ એ છે ને શંકર ભગવાનમાં માને, એ લોકોને મહાદેવ ગમે, એટલે છે આપણે ચકલેશ્વર મહાદેવ છે, ભૂતેશ્વર મહાદેવ છે, આપણે ત્યાં વ્રજમાં નથી એવું નથી, પણ આપણે જે માહોલ છે ને એ આખું કૃષ્ણનું હોય. એટલે એને આપણી ભેગું પૂછી જોજે ફાવે તો. અને પહેલાં કેવું, તમે ટિકિટ લઈને બેસી જાઓ, આવું બધું બુકિંગ ના તે ને બધું. અને પહેલાં કેવું 2-3 દિવસે પહોંચતા, વિરમગામ બદલાવો ને અહીંયા બદલાવો ને અહીંયા બદલાવો ને, તમે 3જે દિવસે, મને યાદ છે અમે જતા હતા. એટલે એણે કીધું કે ભાઈ આવી રીતે તને, એ કે મને કાનોડાને જોવો છે. હવે એને મનમાં એવું થઈ ગયું, આણે એમ કીધું ને કે ઠાકોરજીનું પ્રાગટ્ય ત્યાં થયું, આને એમ કે મને ઠાકોરજી ત્યાં ક્યાંક મળી જાય. એટલે એના ઘરમાં એણે વાત કરી. એટલે એની બા કહે કે આપણે બટા બ્રાહ્મણ રહ્યા, આપણે શંકર ભગવાન મહાદેવવાળા. તો કે બા મને આમ મન થઈ ગયું છે, મને આમ આ ગોકુળ વૃંદાવન, વ્રજ ન કીધું, કારણ કે એના મા બાપ વ્રજમાં નહોતા સાંભળતા. એટલે બાપ હોય ને એની દીકરી બહુ વાલી હોય, એને ના પાડવી ન ગમે. એટલે એના બાપાએ કીધું, એ કે નિર્વા કોઈ દી એક રાત ક્યાંય આપણને મૂકીને ગઈ નથી, હવે મોટી થઈ છે, હવે એને સાસરે મોકલવાની, થોડી છૂટી થવા દે ને, 15 દી જાય છે તો તું હા પાડ રે. એ કે મારો જીવ નથી હાલતો. પછી હા પાડી તો બધા વ્રજમાં ગયા. તો ત્યારે તો યમુનાજી એવા શુદ્ધ ને ખળખળ વહે ને, અંદર આરતી થાય તો કાચબા ને મગર ને સાપ ને બધા સ્થિર થઈને બેસી જાય ને. ગિરિરાજ બાવા તમે જોયું હોય તો પેલા દંડવતી શિલા તો છે કે અહીંયા સુધીની ને, આ તો લગભગ 60-70-80 વર્ષ પહેલાંની વાત છે. એક જગ્યાએ બધું વ્રજવાસી ઓલા ગોર ભેગા હોય, એટલે આ લોકોને બધી ખબર હોય, એટલે વ્રજવાસીને બધું ગોર મહારાજ, ગોર બાપા આનું કેમ, ગોર બાપા આનું કેમ, કેમ પરિક્રમા કરવાની. ગોર બાપાને એની ભેગી મજા આવી ગઈ. હવે ગોર બાપાને ખબર નહીં કે આ યજ્ઞેશ સાથે ભણે છે. ગોર બાપા એવું સમજતા હતા કે યજ્ઞેશનું આંડિયારે નક્કી છે, આખી વાત સમજજો નિર્વારે. એટલે ગોર બાપા તો કાંઈ હોય એટલે કે તું યજ્ઞેશને પૂછ ને, યજ્ઞેશે બધી ખબર છે. એ કે ના બાપા તમારા મોટે વ્રજ ભાષામાં સાંભળું. તો પછી તો 10-12 દી થયા ને, તો આને વ્રજ ભાષા આવડવા માંડી. કોને? આ નિર્વાને. અને એને પછી આ લોકો કરતા હારે ગોર બાપા હારે મજા આવે. હવે ગોર બાપા ગોકુળના હતા કે મથુરાના, બહુ મને આખી વાત કીધી હતી પણ થોડી ભૂલી જવાય. એટલે પછી કે મારે તમારા ઘરનું જમણ ચાખવું છે કે. એ કે છેલ્લે દિવસે આપણા ઘરે આવજો. એ કે એટલે બધા કે આવું ન કહેવાય. એ કે ના ગોર બાપા તો આપણા કહેવાય. આમ નિર્દોષ હતી. હવે છેલ્લા દિવસે એને ત્યાં પ્રસાદ લેવા ગયા. ગોર બાપા એના ઘરવાળાને કીધું, એ કે યજ્ઞેશનું આર્ય નક્કી છે આ નિર્વારે. કારણ એ લોકો રહેતા તેવી રીતે કે આને એમ થયું કે હારે ભણતા હોય એટલે ભણવાની વાતો કરતા હોય ને આ બધું એને સમજાવે. એ કે જો આ નંદગાંવ છે ને, અહીંયા નંદ બાવાનો મહેલ છે ને, અહીંયા 5 સરોવર છે ને, બાજુમાં 2 વપુ 1 પ્રાણનું મંદિર છે ને, આ મદન મોહનજીનું મંદિર છે ને, બધું આને. એટલે આ બે લગભગ હારે ને હારે જ હોય. પછી ચાટવાળાનું આવે તો બધા આગળ વયા ગયા હોય તો આ બે ઓલી એક ડીશ લે કે આપણે ચાખવું છે, ઘરે જઈને તો પ્રસાદ, તો એક ડીશમાંથી 2 ખાય. એટલે ગોર બાપા રાજી થાય, આ જોડું બહુ સરસ, આ વરકડિયાનું જોડું બહુ સરસ. હવે જમવાનું કીધું એટલે એની વહુને કીધું, એ કે આ યજ્ઞેશનું આની યારે નક્કી હોય ને એવું લાગે છે, સગાઈ થઈ, આજે આપણે પૂછી જોઈએ. એની વહુ હાવ ભોળા હતા. તો ઓલી મથુરાથી નવી ચૂંદડી લઈ આવ્યા હતા.
તો બે જમવા બેઠા હતા તો બે ઉપર ઓઢાડી દીધી કે વલ્ભાધીશ કે જે ઓલા એના મા બાપ ને એની બેન ને અરે 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 એ કે ના જોડું બહુ સરસ છે. એ કે અમારામાં તો વ્રજ ભાષામાં તો ગીત ગાય અને એણે તો ગીત ગાઈ દીધું. હવે યજ્ઞેશના મનમાં તો 25% થોડો એવો ભાવ હતો, પણ આ નિર્વા તો સાવ નિર્દોષ હતી. પણ એના મનમાં એક આમ ખસક થઈ ગઈ કે મને સાસરો જો વૈષ્ણવ મળે ને તો મને કાનવડો મળે, તો મને જાણવા મળે, તો મને એની સેવા મળે, તો હું એની યારે વાતો કરું, તો મારી ગોદમાં આવે. એટલે એ મનમાં રાજી. હવે આ બધા હા ના કરે, આ બે જણા ચૂપચાપ બેઠા હતા. ગોર મહારાજ કે હવે અમારું વચન ન જાય, હવે બધું પાક્કું છે. એના મા બાપ કે આ લોકો તો બ્રાહ્મણ છે. હવે એ જમાનામાં બ્રાહ્મણ અને વૈશ્ય આવી રીતે વાણિયાનું. અત્યારે હવે ઠાકોરજીની કૃપા છે, વર્ણાશ્રમ ધર્મ લગભગ પૂરો થઈ ગયો. એ જમાનામાં 50% જે વર્ણાશ્રમ ધર્મનું માન હતું. હવે ભારે કરી એણે તો ગોળે ખવડાવી દીધો અને ચુંદડી ઓઢાડી દીધી એને. હવે આ બેયના મનમાં જે અંકુર તો થોડા ફૂટેલા હતા, હવે તો પલપ્યા. હવે આવ્યા એટલે એ બે એવી જ રીતે રહેવા માંડ્યા કે જાણે બે નક્કી હોય. હવે આ મા બાપને ચિંતા થઈ. એ કે ભલે છોકરી ડાય છે, હોશિયાર છે, સંસ્કારી છે, યજ્ઞ સારે શોભે એવી છે, આપણા ઘરને દીપાવે એવી છે, આપણી દીકરીને હાંચવે એવી છે, આપણું કરે એવી છે. પણ આ બ્રાહ્મણની દીકરી આપણા ઘરે લાવીએ, હવે એ આપણી થાળી કોક દી ઉપાડે, કોક દિવસ કાંઈ, તો આપણે એ જમાનામાં બ્રાહ્મણ એટલે એને બધાય પગે લાગે, એને દક્ષિણા આપે. હવે આ કોકડું ગૂંચવાયું અને ઘરે આવ્યા. હવે આ લોકોને છેલ્લું વરસ હતું એટલે મા બાપે કીધું કે અમારી યજ્ઞેશને પછી આગળ ડિગ્રીનું કરવું છે, માસ્ટર ડિગ્રીનું, એટલે બોમ્બે મોકલવાનું. અને આના મા બાપે નક્કી કર્યું કે હવે આ કરી લઈએ ને પછી આગળ ભણાવી નથી, હવે એના હાથ પીળા કરી દઈએ. જો વાતો લઈ જાય. હવે અહીંયા આવ્યા તો દીકરીનું બોલવાનું ને ચાલવાનું ને થોડું કામ માં હોય ને એ પેટમાં રાખી હોય ને 9 મહિના એટલે આમ તરત એ કે નિર્વા તું આવી ત્યારની આમ પહેલાંની જેમ ખુલીને હસતી નથી, બોલતી નથી, શરમાય છે કાંઈ. ના ના બા કાંઈ નહીં. પછી એકવાર નિર્મા 2 દિવસ થોડું શરદી ને ઉધરસ ને તાવ ને હતું એટલે ગઈ નહીં. એટલે યજ્ઞેશ અને એની બેન બે જોડવા હતા ને એ બે અહીંયા આવ્યા ખબર કાઢવા. હવે યજ્ઞેશને જોયો એટલે દેખાવ ને સ્વભાવ ને નિર્વાનું જે આમ ઊભું થઈ જવું ને રાજી થવું ને એના માટે પાણી ને ચા પાણી ને જમ્યા વિના ન જવાય. એના પિતા સમજી ગયા કે ચોક્કસ દાળમાં કાંઈ કાઢું. છોકરો હીરો જેવો છે, રાજકુંવર જેવો છે, સંસ્કારી છે, બોલે. પણ હવે પૂછવું કેમ કે તમે કેવા છે? તો પહેલાંના માણસો છે ને કોઠા ડાયા હતા. દીકરા તારું નામ? એ કે યજ્ઞેશ. હાખ? હાખ એટલે સરનેમ. પેલા ગામડામાં હાખ પૂછતા હતા. એટલે આણે કીધું શાહ. એટલે ઓલા આમ થઈ ગયા. એ કે ખોટા ખોટા કેટલા વિચાર કર્યા. પછી એ ગયા, જાતા હતા એટલે આ નિર્વા કે ચલો હું બસ સ્ટેન્ડ સુધી. એટલે કે ના અમે તો ગાડી લઈને આવ્યા છીએ. હવે મા બાપ કે જોડું બહુ સરસ, બધું સારું. હવે આપણી હાથ પેઢીમાં કોઈ આવી રીતે જ્ઞાતિ બહાર નથી કર્યું. પછી નિર્વાને પૂછ્યું રાત્રે એની મમ્મી અને બાએ બે બા અને પપ્પાએ કે નિર્વા અમને તારા વર્તન ઉપરથી લાગે છે એ કે જો બાપુજી આખું વાત સાંભળીને આવી રીતે વ્રજમાં ગયા હતા, ત્યાં આમ થયું અને ગોર મહારાજે અમને ત્યાં સુધી અમારા મનમાં કાંઈ નહોતું. હવે મેં ઠાની લીધું છે કે પરણીશ તો યજ્ઞેશને, નહીંતર હું આજીવન કુંવારી રહીશ. મા બાપ કે તું તો અમને કૂવો પુરાવીશ. ગામડામાં આજે એ જમાનામાં 70-80 વર્ષ પહેલાં કરવું, આપણે 50 વર્ષ પહેલાં કર્યું તો આમ આખું રામકૃષ્ણનગર બહાર આવી ગયું હતું ને આમ હજી મને તો એ દ્રશ્ય આવે ને તો આમ રૂવાંટા ઊભા થઈ જાય. હવે કોકડો ગૂંચવાયું
પછી મા બાપ ગયા અહીંયા ક્યાં દીકરીવાળા, એ જમાનામાં એવું હતું કે દીકરીવાળા જ દીકરાવાળાને ઘરે જાય ને પછી કીધું કે તમે યજ્ઞ, એ કે એ બેને એવા કોઈ સંબંધ નથી જેવી તમે ચિંતા કરો. સાથે ભણે છે, બેયને એકબીજાની યારે બને છે, એકબીજાને સમજે છે. પણ આ ગોર મહારાજ આવું કર્યું ને ત્યારના 2 જણા વધુ નજીક આવ્યા છે. અને અમારી ઈચ્છા તો 500% છે કે નિર્વા અમારા ઘરની વહુ તરીકે આવે. હવે આ લોકો કે પણ અમારે આવી રીતે કાંઈ પણ નિર્ણય આવ્યા પહેલાં આવ્યા. હવે નિર્વાને છેલ્લું વર્ષ એટલે કોલેજ તો જવા દેવી પડે. હવે કોલેજ જાય એટલે બપોરે જમવા અહીં આવે. હવે એણે યજ્ઞેશના મમ્મીને કીધું કે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, મારે ઠાકોરજી જોઈએ છે. જો જીવને ક્યાંથી શોધી કાઢે છે એ જમાનામાં. હવે એણે ગુરુદેવને કીધું કે આવી રીતે છે ને એના ઘરમાં તો બ્રાહ્મણ છે, શંકરમાં માને છે. ગુરુદેવ કે જીવ આપણો છે એટલે એ તો આપણે ત્યાં જ આવવાની છે. સ્પષ્ટ કરી દીધું આપણે ત્યાં જ આવવાની છે. હવે રવિવારે એક દિવસ આણે કહ્યું કે યજ્ઞેશના બેનની સગાઈ છે એટલે મારે સવારથી સાંજ જવાનું. હવે આ લોકોનું મન કચવાતું હતું, પણ હવે રિલેશન એવા હતા એટલે મા બાપે કીધું સારું સાંજે વહેલી આવતી રહે. જે દિવસે સગાઈ હતી એ જ દિવસે આણે બ્રહ્મ સંબંધ લીધો. હવે એની બા ઠાકોરજીની સેવામાં હતા અને બધાય વાડીએ જતા હતા એટલે એની મમ્મીએ કીધું કે નિર્વા આવી જાય ઠાકોરજી પાસે. તે બ્રહ્મ સંબંધ લીધું ને, ઠાકોરજીના દર્શન કર્યા, એ વસ્ત્ર ને આભૂષણ ને એ સ્વરૂપ ને એ તેજ ને આભા ને પ્રકાશ ને પ્રભુ ને એ ઝારીજી ને એ નેવડો ને એ ખીલોના ને એ સિંહાસન ને એ માળાજી ને આ બધું જોયું. નિર્વા કે અહીંયા જ પરણીશ અને મને નહીં પરણાવે તો આ પ્રભુ પધરાવીને હું મારા ઘરે સેવા આખી જિંદગી કરીશ. આ જ મારો નાથ, આ જ મારો પતિ. આના આ ઘર સિવાય, આ ઠાકોરજી સિવાય હું બીજે જઈશ નહીં. હવે નિર્વાના માગા એટલા બધા, હવે કરોડોપતિ ને અબજોપતિ, ડાય એવી, સંસ્કારી એવી, ભણેલી એવી, રૂપાળી એવી, વાળ એવા લાંબા, બોલે તો ફૂલ જરે, કામકાજમાં હોશિયાર. હવે જેટલા ના જ પાડે મારે કોઈ છોકરો જોવો નથી. અને પછી તો ભણવાનું પૂરું થયું એટલે હવે એ તો શહેરમાં કામ હોય ત્યારે જાય અને અહીંયા આવે એટલે ઠાકોરજી સિવાય કોઈ વાત જ ન કરે. જો જે જીવ પુષ્ટિનો હતો પછી એના મા બાપે એને કીધું કે જો અમે ધામધૂમથી નહીં કરી દઈ શકીએ અને તું યજ્ઞેશ સિવાય જીવી નહીં શકે, અમે તને જોઈ લીધી છે. તું એવી રીતે જા કે અમને ખબર નથી. જો મા બાપે ભગાડ્યો, એ જમાનાની વાત છે. તમે બે શાંતિથી લગ્ન કરી લ્યો, અમારા આશીર્વાદ તારી સાથે છે. અમારે તને આ સોનું આટલું આપવું હતું અને આટલો ખર્ચો કરવો હતો, એ બધું અમે વ્યવહાર 2-4 મહિના 6 મહિના તારી યારે બોલશું નહીં, પણ તારે તારા સમાચાર મોકલવા બેટા. તું મારા હૃદયનો ટુકડો છે. એના બાપા કે મારો દીકરો નથી, મારો દીકરોય તું છું ને મારી દીકરી તું છું. 4-6 મહિને હોહા કરી અને બધી જ્ઞાતિમાં ખરો. પહેલાં એવું હતું જ્ઞાતિ બહાર મૂકતા હતા એટલે જ્ઞાતિમાં જે દંડ થાય ને જમણવારી કરવી પડે એ બધું કરી અને પછી અમે તારે ત્યાં બધો વ્યવહાર કરવા આવશું. એ કે બાપા એક કામ કરો ને, આ બધી વાત ત્યાં આવીને કરો. મા બાપને નિર્વા આવ્યા, યજ્ઞેશ એના મા બાપને એની બેન હતા, બધાની યાર વાત કરી, ભાઈ અમે તમને વંદન કરીએ છીએ. પહેલાં મા બાપ એવા છે જે પોતાની દીકરીને માથે રહીને ભગાડે છે. મારી દીકરીનું સુખ એમાં છે. બીજું, મારી દીકરી વૈષ્ણવ થઈ ગઈ છે. જો એને ગળામાં કંઠી છે, અમારા ગળામાં રુદ્રાક્ષ છે. હવે એને તમારા ઠાકોરજી સિવાય બીજા શેમાંય રસ નથી, તો મારે શું કામ 4 જણની જિંદગી બગાડી? હું નિર્વાને બીજે પરણાવું, યજ્ઞેશને તમે બીજે પરણાવો, એ 4 સુખી નહીં થાય. તમે તમારી રીતે ધામધૂમથી આર્ય સમાજમાં કરો,
6 મહિના અમે કોઈ વ્યવહાર નહીં રાખીએ. હા, તમે અમને સમાચાર મોકલાવજો, અમે નિર્વાણને અમારા સમાચાર, અમારા આટલી બધી જમીન છે, આ ખોયડું છે, આ બધું અમારી નિર્વાણો છે અને અમે બધો વ્યવહાર કરશું, પણ 6 મહિના અમે બોલી શકશું નહીં. એના મા બાપે કીધું તમે જરાય ચિંતા કરો. જેવી યજ્ઞસેની છે ને, દીકરાનું નામ યજ્ઞેશ હતું, આનું યજ્ઞસેની હતું, કારણ બે જોડવા હતા. જેવી મારી યજ્ઞસેની છે ને એવી મારી નિર્વાણ. તમને કોઈ દિવસ એમ નહીં થાય કે તમે ખોટું કર્યું. આર્ય સમાજથી લગ્ન કરી લીધા, ગુરુદેવ પાસે સીધા ગયા. ગુરુદેવ કે આપણો જીવ હતો તો આપણા ઘરે જ આવ્યો ને. અને પછી ઠાકોરજીની સેવામાં આવવા માંડી. આને પૂછ્યું કે હવે તારે કાંઈ છે ઈચ્છા? એ કે ગુરુદેવને વહુજી આપણા ઘરે યુગલ સ્વરૂપે પધારે ને, કારણ કે એમણે મને કંઠી આપીને પછી મારામાં દ્રઢતા આવી, પછી મારામાં ભાવ વધ્યો. અને જે મને ચૂંદડી ઓઢાડી હતી, જે ગોર બાપાએ, એ ગોર બાપાને એના વહુએ ચૂંદડી ઓઢાડી હતી. એ 4 આવે અને મારે જે કરવું છે એ ગળામાં સોનાનો ચેન પહેરીને આવી હતી અને હાથમાં 2 બંગડી હતી. એ કે આ બધું ગુરુદેવને પધરાવું છે અને આ જે મને જોબ મળી અને પહેલો પગાર આવ્યો તો એ મારે ગોર બાપાને પધરાવો છે. આ મારું એક મનોરથ છે. બધાય રાજી થયા. ગોર બાબા કહે જો અમે કાંઈ ખબર નહીં, પણ આ જીવ આપણો, એટલે ગુરુદેવ કે આપણો જીવ હતો એટલે તમે કે હું નિમિત્ત બન્યા, બાકી ઠાકોરજીને અહીં ખેંચવા ના જતા. અને પછી જે ઠાકોરજી એ લોકો ખાલી પેલા બપોર સુધી પહોંચતા હતા. 8 યામની સેવા ઠાકોરજીની. અને જે ઠાકોરજીને લાડ લડાવે, રોજ નિત નવી સામગ્રી, હાથે વસ્ત્ર કરે ને, હાથે શ્રૃંગાર કરે ને, હાથે ઠાકોરજીના આખા પંખા બનાવે ને, હાથે ઠાકોરજીની પીછવાઈઓ ને ડ્રો કરે ને, એણે એક દોસ્તી થઈ, એમાંથી ને અહીંયા સુધી આવી ગઈ, ખોટું ના કર્યું. અને 6 મહિના પછી એના મા બાપે બધો દંડ ભરી દીધો, બધું કરી દીધું જમણવારે. પછી અહીંયા બધો વ્યવહાર કર્યો અને એક જ વસ્તુ કીધી કે અમારી નિર્વાહ શંકર ભગવાનને મંદિર આવતી તો એને કૃષ્ણ સિવાય બીજામાં રસ નહોતો. એટલે જે જીવ જાનો હતો ત્યાં ઠાકોરજી લઈ ગયા. તો આજની તારીખમાં મારા વાલા આ બધું બને છે. જે જીવ જ્યાંનો હોય છે ત્યાં જ જાય છે. બાકી ઘણા જો આપણે એમ કહીએ 2 દીકરા હોય, 2 હારે બ્રહ્મ સંબંધ લીધો, 2ના ગુરુદેવ એક, 2એ કંઠી પહેરી, એક વહરી ગયો અને એક ઠાકોરજીને સન્મુખ રહ્યો. તો જેને પૂછવાનું કારણ એ કે એનો આ ભાવમાં અંગીકાર નહીં હોય, હવે પછીનો હશે. પણ તમે ચિંતા કરોમાં એણે બ્રહ્મ સંબંધ લીધો છે, ભલે કંઠી નથી પહેરતો, જલે ભલે બધે જતો હોય, બધા મંદિરોમાં જાય, દર્શન કરે ને પ્રસાદ, કાંઈ વાંધો નહીં. એને પ્રભુએ અંગીકાર કર્યો છે. આજે જે કીધું પુષ્ટિ માર્ગ એક જ એવો છે જેની અંદર તમે આ જન્મમાં 70% સુધી ઠાકોરજીમાં આગળ વધી ગયા અને લીલામાં પહોંચ્યા, તો આવતા જન્મે તમારે એકડાથી નહીં ઘૂંટવાનું, 71% આગળ જવાનું. તો ઈલાબેન એ જીવ જેનો હોય ને એને પ્રભુ ગુલાબદાસમાંથી ગુલાબ ખાન બની જાય, એને ગુસાઈજી નથી છોડતા. તો આ તો છોડવાના જ નથી. તો આ બધી વાત કોઈ આવીને કરે ત્યારે મનમાં રાજી થઈએ અને એમ થાય કે અત્યારે જ આવું નથી, 70-80 વર્ષ પહેલાંય આવું બનતું હતું, 70-80 વર્ષ પછી બનશે અને આજે બને છે. પુષ્ટિ માર્ગમાં જેને આવવાનું નક્કી છે એ કેન પ્રકારે આવવાના એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી, હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાંખી 81મી
ધન્ય ધન્ય ગિરિરાજ હરિદાસન મેરાય સાનિધ્ય સેવા કરત હે બલિ મોહન જય ભાય શ્રી વલ્લભ બલિ મોહન જય ભાઈ. ધન્ય ધન્ય ગિરિરાજ. આપણે અનુસંધાન કર્યું પરમ દિવસે. કાલે તો બધો આનંદ પરમાનંદ, રોજ આનંદ જેના ઘરે ઠાકોરજી બિરાજે એના ઘરે મજા હોય જ નહીં. મજાનો વિરોધી શબ્દ થાય સજા. મજા કરો તો સજા ભોગવવી પડે, પણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે આનંદ પરમાનંદ જ હોય. હવે એનો કોઈ વિરોધી શબ્દ જ નથી. આનંદનો પરમાનંદ ને પરમાનંદનો આનંદ. તો આપણા બધાના ઘરે આનંદ જ છે, પરમાનંદ જ છે. તો ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેં રાય. હરિદાસ વર્ય કોણ છે? ગિરિરાજજી. પરમ દિવસે આપણે અનુસંધાન કર્યું કે નંદ બાબાએ ઠાકોરજીના આ સ્વરૂપને ગિરિરાજજીમાં પધરાવ્યું. પછી પ્રગટ થયા, પેલી ગાય દૂધ સ્રવતી હતી અને વલ્લભે પ્રગટ કરી અને પાઠ બેસાડી અને અખાત્રીજના દિવસે, અક્ષય તૃતીયાના દિવસે નાના મંદિરમાં સિદ્ધ કરી અને બિરાજાવ્યા. હવે એટલી બધી દ્વાદશ કુંજો છે ગિરિરાજજીની અંદર. શશિકુંજ, પ્રેમકુંજ, રસકુંજ, રાસકુંજ, દ્વારકુંજ, તુલસીકુંજ, ફૂલકુંજ, ફળકુંજ, દાનલીલા, એ બધી કુંજો છે ગિરિરાજજીની અંદર. હમણાં એક વિડીયો આવ્યો હતો, હવે મારી પાસે અત્યારે તો મને પાછું સેવ કરતા ન આવડે ના બધું, કે એમાં અંદર અંદર એટલી બધી ગુફાઓ હતી કે કોઈ જઈ જ ન શક્યો. ગિરિરાજજી ઉપરથી આપણને કેવા લાગે, પણ અંદર આજની તારીખમાં આ બધી લીલાઓ છે જ. આ બધું ચાલે જ છે. તમારી દ્રષ્ટિને તમારી શ્રદ્ધા હોવી જોઈએ. આજે ગિરિરાજજીની આટલા તમે પૂનમ જાઓ કે અમાસ જાઓ તો તમને હાલવાની જગ્યા ન હોય. તે દિવસે આપણે પેલા માહેશ્વરીમાં અહીંયા ઉતરાતા શિખર, શંખ શિખરમાં કે ત્યાં, હવે ત્યાંથી પ્રસાદ લઈને અહીંયા આવતા હતા તોય પણ પોણો કલાક થયો, પૂનમ હતી તો. હવે અહીંથી ગોપાલધામ જેટલું છે, એટલો બધો રસ. એમાં અન્ય માર્ગીઓ ઘણા બધા હતા. પુષ્ટિ માર્ગમાં તો જુઓ કોઈ સાધન કરવાનું વલ્લભે કહ્યું જ નથી, પણ અન્ય માર્ગીમાં તો એમ કે ગિરિરાજજીની પરિક્રમા કરીએ તો આ મનોરથ પૂરો થાય, આ મનોરથ. અને ગિરિરાજ બાબા એ બધાના મનોરથ પૂરા કરે છે, કરે છે, કરે છે. એક નાનો દીકરો હતો, લગભગ 18-20 વર્ષનો, એને લખવા લાગુ પડી ગયું. હવે કરોડોપતિ, દિલ્હીમાં રહીએ. આ 20-25 વર્ષ પહેલાંની પેલા વ્રજવાસી દાદાએ કહેલી સાચી વસ્તુ, તમે હતા ત્યારે. હવે કેટલા ડૉક્ટરોને બતાવ્યું, કેટલું બધું કર્યું. અમેરિકા લઈ ગયા, લંડન લઈ ગયા, પણ બધા એક જ કીધું કે આમાં હવે દવા કામ ન આવે, દુવા જ કામ આવે. એમ કરતાં 18 વર્ષે એને આવું થયું હતું. 24 વર્ષનો દીકરો થયો, પથ્થર એટલા દેવ કર્યા, દીકરાને સારું ન થયું. પછી એના જે ફેમિલી ડૉક્ટર હતા એ એને આમ બેસી શકે, થોડી વાત કરી શકે, દવા આપતા હતા અને રોજ જે ઘરે આવે. હવે એકવાર એણે કહ્યું કે જો મને ગિરિરાજ બાબામાં અનહદ શ્રદ્ધા છે, તમે માનો કે ન માનો એ મને ખબર નથી, પણ હું આવો MD ડૉક્ટર હોવા છતાંય મારું મન એમ કહે છે કે તમે આને એકવાર ગિરિરાજજી દર્શન કરવા લઈ જાઓ. હવે આ તો વ્હીલચેરમાં 24 કલાક અને કા પલંગમાં. ઓહો, નાક બંધ થઈ ગયું. એટલે આ લોકો કે પણ આ લઈ કેવી રીતે? કે તમે, તમારી પાસે પૈસો છે, તમે વ્યવસ્થા ગમે એ કરીને લઈ જાઓ. એટલે આ લોકો ગમે એ વ્યવસ્થા કરી અને 2 એના માણસો ભેગા લીધા, વ્હીલચેર
ખેંચવા, કારણ કે ત્યાં રોડ ઉપરથી ગિરિરાજજી સુધી લઈ આવવા માટે થઈને હવે છોકરાને તૈયાર સરસ કરીને, એટલે છોકરાએ પૂછ્યું ક્યાં જવાનું છે ઈશારાથી, એટલે કે ના, કારણ કે આ લોકોએ પથ્થર એટલા દેવ કર્યા હતા કે હવે મારે ક્યાંય નથી જવું, હવે મને અહીંયા રહેવા દો. પછી એની માએ કીધું લાલા એકવાર દર્શન કરવા. માએ કીધું, માની આંખમાં પાણી આવી ગયા કે સારું, હવે ઓલા બે ખવાસ હતા અહીંયા લઈ આવ્યા. હવે ગિરિરાજજીમાં તો તમે જુઓ, ગીરદીનો તો કોઈ પાર નહીં હોતો. તમે સવારે જાઓ કે બપોરે જાઓ કે સાંજે આરતીમાં જાઓ, કેવી ગીરદી. હવે બરાબર 9-10 વાગે લઈ આવ્યા, એટલે બધા દૂધ ચડાવવા ને બધા પૂજા કરવા ને ધોતી ઉપરણો ને ભોગ ધરવા ને કુંવારા ને બધું. અડધો કલાક ઊભા રહ્યા. પછી એક વ્રજવાસી આવ્યા. એ કે કલાકથી તમે ઊભા છો, તમારે શું કરવું છે? એટલે ઓલા મા બાપે કીધું કે ભાઈ અમારો દીકરો છે, જોયું તો 24 વર્ષનો, અમારે એને ખાલી ચરણ સ્પર્શ કરાવવા છે, એને દર્શન કરાવવા છે. એ કે કાંઈ વાંધો નહીં, તમે અહીં 5 મિનિટ રહો. હવે વ્રજવાસી કયા સ્વરૂપે આવ્યા ખબર ન પડી. ઓલાને ગીરદી ગમે એટલી હતી, વ્હીલચેર લઈ ગયા ને બધાને કે 5 મિનિટ ખસી જાઓ, ને બધા ખસી ગયા. ના છોકરાને ચરણ સ્પર્શ કર. ઓલાની આંખમાંથી પાણી જાય. એ કે હું ચરણ સ્પર્શ કરું કેવી રીતે? ઉતરું તો ચરણ સ્પર્શ કરું ને, વ્હીલચેર તો ત્યાં જાય નહીં, હું ઉતરી શકું નહીં, મારાથી એક ડગલું ચલાય નહીં. આમ કરે, આમ કરે. પેલા વ્રજવાસી કે નહીં ઉતર. એ કેવી રીતે ઉતરો? ઊભો થા. એના મા બાપ કે નથી થવા, તમે શાંતિ રાખો. ઓલાને કે તારે ચરણ સ્પર્શ. અને આટલી બધી ગીરદી કોઈ એક શબ્દ ન બોલ્યું. બધા આમ શાંતિથી ઊભા હતા. ઓલો આમ જોરથી ઊભો થયો, વ્હીલચેર પાછળ વહી ગઈ અને એના હાથે ચરણ સ્પર્શ કર્યા. અને ત્યાર પછી એને જે સારું થવા માંડ્યું ધીમે ધીમે. મને એક વ્રજવાસી વાત કરી હતી, તો ધન્ય ધન્ય ગિરિરાજ જો હરિદાસન મેં રાય. ગિરિરાજ બાવાની જેની શ્રદ્ધા છે, તો આજે પણ આવું બને છે. હમણાં ગયા વર્ષે હું બેઠી હતી ને, ત્યાં પેલા વ્રજવાસી ઓલા ગાતા હોય ને એની બાજુમાં, તો એક વ્રજવાસી બેને મને કહ્યું કે અમારે એક જણને છે ને ઓલું આખો કારબો ભર્યો હતો, તો એને એમ કે આ માનસી ગંગાનું જળ કે યમુના જળ છે. હવે અંદર એસિડ હતું અને અહીંયા તો સેજ નાખ્યું તો ગિરિરાજ બાવાને તો ફોલ્લા પડી ગયા. તો ઓલાને તો આંખ વહી ગઈ. પછી એણે વિનંતી કરી કે મારો કોઈ ઈરાદો આવો નહોતો, અને તરત ગિરિરાજ બાવાએ માફ કર્યું કે હું કુંવારો કરી અને જ્યાં સુધી મારા ઉપર કૃપા કરો. તરત આંખ આવી ગઈ. આજની તારીખમાં પણ આ બધું પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ. તો ધન્ય ધન્ય ગિરિરાજ હરિદાસન મેં રાય, સાનિધ્ય સેવા કરત હે બલિ મોહનજી. અને આજની તારીખમાં ઠાકોરજીને દાઉજી ગિરિરાજજી ઉપર ગાયો ચરાવવા પધારે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ જો ગિરિરાજજીનું તો આપણે લેશું એકવાર, બધું ક્યાંથી પ્રાગટ્ય થયું ને કેમ ને શું ને, અઠવાડિયું 10 દી ચાલશે. તો આપણે વલ્લભ કૃપા કરશે તો ગિરિરાજજીનું એકવાર અનુસંધાન કરીશું. 81મી સાખીના વિરામ આપીએ. કોટિ કરજ અગરટ તે મેટત સકલ જંજાલ, પ્રકટ ભયે કલિકાલ મેં દેવ દમન નંદલાલ શ્રી વલ્લભ, દેવ દમન નંદલાલ. હરિરાય મહાપ્રભુજી કી જય. વાંગ મુક્તાવલી બદલાવ્યો વિડીયો. સ્વમાર્ગીય શરણ સમર્પણ સેવાદી નિરૂપણમ.
અથ સ્વકીય બોધાય સૂક્ષ્મરીત્યા વિચાર્ય ચ સ્વમાર્ગીય પ્રકારોયમ સર્વોપીહ નિરૂપ્યતે. ગુજરાતી. હવે જેનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં થયેલો છે તેવા નિજજનોને, જેણે બ્રહ્મ સંબંધ લીધું છે, જેનો અંગીકાર વલ્લભે કર્યો છે, એને નિજજન કહેવાય. તમે જો વલ્લભે આ માર્ગ નિજજન માટે પ્રગટ કર્યો છે. પેલું કીર્તન આવે છે ને, માર્ગ રીત દિખાઈ પ્રગટવે માર્ગ દે, નિજજન બોલાય, નિજ મંડળી, નિજ સેવાર્થે, બધા પોતાના માટે છે. બધાના માટે વલ્લભ, જો બધા વલ્લભના દર્શન કરે ને આચાર્ય દેખાય, પણ આપણા માટે તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ સામનેજી સ્વરૂપ, ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ. તો જેનો અંગીકાર પુષ્ટિ માર્ગમાં થયેલો છે તેવા નિજજનોને બોધ આપવા, ઉપદેશ આપવા માટે સૂક્ષ્મ રીતે વિચાર કરીને સ્વમાર્ગનો સર્વ પ્રકાર સ્પષ્ટ કરવામાં આવે છે. હવે બધું સમજાવશે. કોણ? હરિરાયજી. પણ કોની કૃપાથી? વલ્લભના ચરણારવિંદની રજની કૃપાથી. જો વલ્લભની કૃપા નથી કહેતા, ખાલી વલ્લભના ચરણારવિંદની રજની કૃપા થઈ જાય ને તોય આપણો બેરો પાર થઈ જાય. યાદ કરો દ્રઢઈને, વલ્લભ નખ ચંદ્ર બિના. વલ્લભના નખ છે ને એ ચંદ્ર સમાન છે. આનું વિવરણ કોકવાર મને તેમ થાય આ બધું ક્યારે કેવું, એમ થાય 24 કલાક કીધે જ રાખું. એટલે આ બધું તો ખરેખર એક એક નખનો જે એક એક ભાવ છે ચંદ્રનો, કે આ ચંદ્રની કળા ને ચંદ્રનો પ્રકાશ, ચંદ્રનું તેજ, એ વલ્લભના નખનો જે ભાવ બતાવ્યો છે સુરદાસજીએ, એ માહે પડ્યા મહાસુખ માણે દેખનહારા દાજે. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વલ્લભાધીશ કી જય. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અહીંયા બીજા સ્કંદને વિરામ આપ્યો, કાલથી ત્રીજો. આના અનુસંધાનમાં ગાયત્રી મંત્ર વિશે જે ખોટી આપણી વિચારધારા છે એનું અનુસંધાન અહીંયા જે છે એનું વિવરણ હવે આપણે કરીએ. પુષ્ટિ માર્ગ અને ગાયત્રી મંત્ર. આપણામાં સર્વસામાન્ય રીતે એવી માન્યતા છે કે ગાયત્રી મંત્ર ગાયત્રી નામની એક દેવીની ઉપાસનાનો મંત્ર છે, અને ગાયત્રી મંત્રનો પાઠ કે જપ કરવાથી અન્યાશ્રયનો દોષ લાગે છે. આથી વૈષ્ણવોમાં આ અલૌકિક મંત્ર પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનતા કે અવગણનાનો ભાવ પ્રવર્તે છે. શ્રી ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકમાં જ ભગવાન વ્યાસે સત્યમ પરમ ધીમહિ પદ મૂકી ગાયત્રી મંત્ર ભાગવતનું બીજ છે. કોઈ ગાયત્રી દેવી નથી, કશું જ નથી. ગાયત્રી મંત્ર ભાગવતનું બીજ છે એમ પ્રતિપાદન કર્યું. આ શ્લોક પરની સુબોધિનીજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ગાયત્રી વેદ માતા વેદત્રયાર્થ પ્રદાપત્યા ભવતી તદર્થો ભાગવતે પ્રથમ બીજાર્થ નિરૂપ્યતમ યથા વેદસ્સા ભાગવતમિતિ એક બીજત્વાત ગાયત્રી બીજમ વેદો વૃક્ષ ભાગવતમ ફલમિતિ નિરૂપ્યતે. મંગલાચરણના શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ પદ છે. એ જ શ્રીમદ ભાગવતજીના મંગલ ઉપસંહારમાં 12મા સ્કંદના 13મા અધ્યાયમાં 19મા શ્લોકમાં સત્યમ પરમ ધીમહિ છે. આમ શ્રીમદ ભાગવત તો સત્યમ પરમ ધીમહિ અલૌકિક સંપુટ બની ગયું. સત્ય અને પર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું અમે ધ્યાન ધરીએ છીએ. આદિથી અંત શ્રુતિ શ્રીમદ ભગવત સત્યમ પરમ પૂર્ણ પુરુષોત્તમા કૃષ્ણને જ ગાય છે. આ આખી વાત કૃષ્ણના અનુસંધાનમાં જ આ બધી જે ગેરરીતિઓ સમજે છે, આમાં ભાગવતમાં બધું પ્રતિપાદન કરેલું જ છે.
બધા વેદોમાં પણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનું જ આટલા વેદ છે, ઉપનિષદ છે, બધામાં જો અહીંયા કહે છે પ્રતિપાદન કોનું કર્યું છે? પૂર્ણ પુરુષોત્તમ શ્રી ભગવાનનું જ, કૃષ્ણનું જ. શ્રીમદ ભાગવતજીમાં શ્રુતિ ગીતામાં પ્રતિપાદન કર્યું છે. દશમ સ્કંધના 27મા અધ્યાયના 28મા શ્લોક પરની સુબોધિનજીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તસ્માદેતાદ્રશ પરમાનંદ રૂપ કૃષ્ણ એવ સેવ્યો નાન્ય ઇતિ સર્વેષાં વેદાનાં પર્યવસિતોથ ઇતિ સૂચિતમ વૈદાક્ષ્યતમેવ બોધયન્તે એવં જ્ઞાતુમ ભગવતા બુદ્ધિસ્વરૂપ્યાથ ઇતિ સૂક્ષ્મેકયા સર્વે વેદા એવં ભગવન્तं પ્રતિપાદયન્તીતિ જાનીયાદિતિ અનિદેશ્યપી બ્રહ્માણી ગુણવૃત્તિ નામપી સાક્ષાત પ્રતિદાદન મિતિમ નિરૂપ્યતિ. અર્થ, તેથી આવા પરમાનંદ રૂપ શ્રી કૃષ્ણ જ સેવા કરવા યોગ્ય. જો આ બધું વેદમાં પ્રતિપાદિત છે. વલ્લભે પોતે કાંઈ એમના વેદના પ્રમાણ સિવાય આપણને કશું આપ્યું નહીં. અત્યારે જ્યાં હોય ત્યાં બધા ભગવાન બની બેઠા છે. ઓલા વરસાદમાં બિલાડીના ટોપ ફૂટી નીકળે એમ અત્યારે તો બધા ધર્મ ફૂટી નીકળ્યા છે. હું જ ભગવાન છું, હું જ તમને લઈ જઈશ. ભાઈ તું ભગવાન હો તો આ તું હવે આ ધંધો છોડ ને, ભગવાનની યાર વાતું કર ને. અમારી યાર કરવાની કાંઈ જરૂર નથી તારે. બીજા કોઈ દેવ સેવ કરવા યોગ્ય નથી, એવો બધા વેદોએ નક્કી કરેલો અર્થ છે એમ સૂચિત કર્યું છે. વેદો ભગવાનનો એ પ્રમાણે બોધ કરે છે. એ પ્રમાણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાને બુદ્ધિ ઉત્પન્ન કરેલી છે. તેથી સૂક્ષ્મ દ્રષ્ટિથી એમ જાણવું કે બધા વેદો ઉપર જણાવેલ પ્રકારે ભગવાનનું જ્ઞાન કરાવે છે. કોણ? વેદો બધું ભગવાનનું જ્ઞાન કરાવે. વેદોએ પ્રતિપાદન કર્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ સેવા કરવા યોગ્ય છે. આ વલ્લભે પોતે કાંઈ એવું કીધું નહીં, વલ્લભ કહે છે. વેદનું પ્રમાણ આપીને આપ્યું છે. અને ષોડશ ગ્રંથમાં દરેક જગ્યાએ વલ્લભે છેલ્લે લખે છે, ઇતિ મે મતિ, આ મારું માનવું છે. તમે બધા માનો એવું ક્યાંય વલ્લભ કહેતા નથી. પણ આપણે એટલે માનીએ છીએ કે આપણે એને પ્રતીત કરીએ છીએ, આપણે એને ફીલ કરીએ, આપણે એને અનુભવીએ છીએ. આટલા બધા ધર્મો, આટલું બધું છે. આજે આપણને આપણા ઠાકોરજીમાં જે પ્રેમ થાય, જે ભાવ આવે, જે અનુભૂતિ થાય, આજે તમે બીજે ગમે ત્યાં જાઓ તમને આવો અનુભૂતિ નહીં થાય, નહીં થાય, નહીં. તમારું મન જ બીજે નહીં નમે. નમન, મનને પ્રભુમાં જોડી દો એ નમન છે. એકવાર પિત્તળે સોનાને કહ્યું, સોના તારી કેટલી બધી કિંમત છે, તારું કેટલું બધું માન છે, તારા માટે થઈને કેટલા લોકો પૈસા ભેગા કરે, તારી ખરીદી કરવી હોય તો લોકો કેવા રાજી થાય છે. તો એક કામ કર દે, મારો દેખાવે સોના જેવો તો છે ને, ભલે હું પિત્તળ છું, થોડું મને તારામાં ભેળવી દે તો તારો ભાવ વધુ આવશે, તારા પૈસા વધુ આવશે. સોનાએ જવાબ આપ્યો, તને મારામાં ભેળવવાથી પૈસા વધુ આવશે, પણ મારી જે અંદરનું જે તત્વ છે ને એ ઘટી જશે. વધુ પિત્તળ હોય એટલે 24 કેરેટનું રહે નહીં, 18 ને 20 ને 16 કેરેટ થઈ જાય. એટલે મારું મહત્ત્વ ઘટાડવું નથી. પિત્તળ, તું પિત્તળ તરીકે બરાબર છો, હું સોનું તરીકે. તો આપણે બધાએ પિત્તળ જેવું બધું જોઈને પીળું એટલું સોનું માનીને દોડીએ છીએ, પણ જે મૂળ સોનું આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી, મારા વાલા, એમાં તમે પિત્તળને ભેળવો નહીં, નહીંતર આપણા સોનાની કિંમત ઘટતા વાર લાગશે નહીં. આ પ્રમાણે શ્રુતિઓ ગુણ જણાવવાની શક્તિશાળી હોવા છતાંય નિર્દોષ ન થઈ શકે એવા બ્રહ્મને પણ સાક્ષાત જણાવે છે એવો નિર્ણય કરવામાં. તેથી શ્રુતિઓ શું કહે છે? નેતિ નેતિ,
ન ઇતિ ન ઇતિ, આનાથી વધુ અમે કાંઈ જાણતા નથી. એકવાર મર્યાદા શ્રુતિ અને પુષ્ટિ નીકળી કે ઠાકોરજીને શોધવા જાય. વાત તો 5 કલાકની છે, પણ હું 1 સેકન્ડમાં કહી દઉં. બધે ફરી ફરીને જોયું. મર્યાદા સૃષ્ટિ કે છે હવે હું પાછી જાઉં છું. નેતિ નેતિ, આનાથી વધુ નહીં. પુષ્ટિ કે હું તો હજી આગળ જઈશ. અને વ્રજમાં ઠાકોરજીને ગોપીઓના બેડલા ચડાવતા જોયો તો કે આ બ્રહ્મ છે. તો જે શ્રુતિઓ નેતિ નેતિને કરીને ગઈ એ બધી મર્યાદા માર્ગી, અને જે બ્રહ્મને જોયો એ પુષ્ટિ માર્ગે. એ બ્રહ્મ આપણા ઘરે મારા વાલા બિરાજે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिल्चू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ ખેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર नहीं आ कली में जासो होया निवेरो. सूर का कहे द्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.